આ અલખ ને આ બધા નથી આમ ઘણા મણા બેન આમ ઉભા થઈને અલગ ધણી પછી ને તેમ કહો છે ને અલગ ધણી છે ને કહો. અલખ એટલે લખી નો આગળ એને અલગ કહેવાય. તો તમે અલગ ધણી કરો છો એ અલગ ધણી કોણ છે? ઘણા એમ કે રામાપીર તો બાબુ ભગવાન છે, અલગ ધણી કેમ કહેવાય? અલગ તો લખી નો હકાય. રામાપીર તો આપણને ભલે નો દેખાણા હોય, બાકી જેથી હશે તે બધાને દેખાણા જ હશે ને. દેખાય ઈ લખાય, લખાય ઈ વંચાય. અલગ છે ને ઈ બાપુ દેખાતોય નથી ને લખાતોય નથી ને લખાય નહીં તો વંચાય કેવી રીતે? ઈ અલગ કેને કે છે એનો એક દાખલો આપું તમને. માણા કોક તેલનો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે ડબ્બાનો શું ભાવ, એટલે એમ કે 25 રૂપિયા કે ને. હવે તેલના 25 છે ડબ્બાના, એ તેલ કાઢી લો ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ એક વાત ઉપર ધ્યાન આપજો, તેલ કિંમતી છે પણ એને રાખવા માટે ડબ્બો જોવે, તેલ એમનામ રહે નહીં. તેલ કિંમતી છે, ડબ્બાની 25 રૂપિયા કિંમત છે, 2500 રૂપિયા તેલની કિંમત છે. પણ તેલ બાપુ એ 25 વાળો હોય ને તો જ આ 2500 ની કિંમત છે, નકર બાપુ તેલ રહે નહીં. અને સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, પામોલીન તેલ હોય, એ તેલ ઉપર ન લખાય, ડબ્બા ઉપર લખવું પડે, એને અલગ કહેવાય. એમ આ દેહની છે ને બાપુ કોઈ કિંમત નથી. આને દુનિયા આપણે કહે છે ને મારા મારા મારા, એ મારા જ દિવાળી મૂકવાના છે. આપણા છે એ જ આપણને દિવાળી મૂકવાના છે. આ દેહની કિંમત કાંઈ નથી. પણ બાપુ ભજન કરવા માટે દેહની જરૂર પડે. ભજન વગર દેહ ન થઈ શકે, દેહ વગર ભજન ન થઈ શકે. અલખ એને કે મારું નામ અનોપસી છે, પણ બાપુ અહીંયા આવીને આંગળી દેખાડીને મને બતાવો કે અનોપસી ક્યાં છે? હે આ છાતી છે, ગાલ છે, કપાળ છે, માથું છે, તો અનોપસી ક્યાં? જરૂર આની છે રામ. આ હું બોલું છું ને ઈ જ ઈશ્વર છે. જે સ્વર છે ને ઈ જ ઈશ્વર છે. આ હું બોલું એ તમારા કાન સુધી સંભળાય દેખાય છે? ઈ દેખાતો નથી ને ઈ જ સાચું છે. ઈ દેખાવાનું ચાલુ થઈ જાય ને, મને જેથી દેખાય ને તેથી હું નહીં તમને દેખાઉં. આ વસ્તુ એવી છે બાબુ. આ 12 વાગ્યા પછી જ બાજુ આ વાતું નીકળે, કઈક એવા અધિકારી બેઠા હોય ને તઈ, બાકી કોઈને કઈ કીધા જેવું નથી. નકર એમ કે અમને દેખાડો, જમ પાણીપુરી વેચવા નીકળ્યા હોય જાણે. મેં એમ નથી, મહેનત કરવી પડે. અમે ઘણી જગ્યાએ પ્રોગ્રામ જ આવીને તો કે આપણે રામાયણની વાત કરી, કીધું સાંભળેલું બીજું કંઈક કહો. આપણે મહાભારતની વાત કરી, એ સાંભળેલું બીજું કંઈક કોણ. કંઈક આપણે સગાળ સૈનિક જલારામની એ તો બધું સાંભળેલું બીજું કંઈક કોણ. પણ તારે શું સાંભળવું છે એ તો તું કે. હા અમે જેટલું બોલ્યા છીએ ને અમારું આ જેટલું તમે સાંભળ્યું એટલું જીવનમાં ઉતાર્યું, એટલું ઉતારી લો ને તો બાપુ બીજું સાંભળવાની જરૂર જ ન પડે. આ તો ઓલું ફૂટલું માટલું હોય, નાખ ગમે એટલું કરો તે માટલું ભરાય કોઈ દી? પણ એવું માટલું બાપુ રાખો ને, એમાં ભરીને રાખો ને બેલેન્સ બાપુ, એ જ તમારું ભવિષ્યમાં કામ આવશે. એક વાણી અને એક પાણી. પાણી છે ને એ બહાર સાફ કરશે ને વાણી છે અંદર સાફ કરશે. આ બે વસ્તુની ખાસ જરૂર છે. ભલે એ પાણી તમારું પડ્યું હોય ને, એ ખાવામાં કામ આવે, રસોઈ બનાવવામાં કામ આવે, નાવામાં કામ આવે. અને બીજેથી પાણી મળી રહે, એ પાણી કદાચ ખરાબ થઈ ગયું છે ને તો ક્યાંક બાપુ હળગતું હશે ને તો અહીંયા સાંટશો ને તો અગ્નિ ઓલવવામાં કામ આવશે. ખરાબ પાણી છે તોય કામમાં આવશે. વાણીની પાણીની બેની જરૂર છે.